હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં એકદમ મસ્ત છું. તો અત્યારે મસ્ત વાગી ગયા છે કેટલા 11:06 અને અત્યારે અમે જઈ રહ્યા છીએ દ્વારકા બધા ફ્રેન્ડ સાથે, કેમ કે કાલે છે અમારે રજા. મસ્ત બધા તૈયાર થઈ ગયા છીએ, બધા અમે જઈ રહ્યા છીએ. આ છે અમારો ઇકો અને આ બધા છે ફ્રેન્ડ. બસ બેસવી એટલી વાર બેસી જવી ઇકોમાં. હજી અમારો એક ભાઈબંધ બાકી છે, કારણ કે એક તો ગ્રુપમાં એવો હોય જ છે જે લેટ આવવાવાળો હોય એવો. હવે ક્યાં ગયો છે? એ પાણી પીવા માટે જાય છે. આના લીધે મોડું છે. આવો ડ્રાઈવર ના લીધે મોડું છે. નકર તો મોડું થાત જ નહીં કાકા. કેટલા વાગે? 9 વાગે અમે બધા નીકળી જતા આરામથી. જો આને અમે હે ને 5000 દઈ દેશું, કઈ વાંધો નહીં આવે. દ્વારકા જવા હાટું ભાઈ એનું છે ને કાલે છે ને રેલવેનું પેપર કેન્સલ છે એનું. દ્વારકા જવા ભાઈ છે ભાઈ. કેવો ભાઈ બનશે બોલ, વિચાર કરો. વાટું રેલવે નું પેપર કેન્સલ કર્યું, વિચાર કરો. બધા રેડી થઈ ગયા ભાઈ, આમ બધે ઓકે, આય બધે ફૂલ ફોર્મ માં છે ભાઈ, બરોબર ને? ફાઇનલી અમે નીકળી ગયા છે દ્વારકા તરફ. તો એકવાર જય બોલી, જય દ્વારકા, જય શ્રી રામ. તો ફાઇનલી નીકળી ગયા છીએ. તો એ જો અમારા ડ્રાઈવર સાહેબ, આના કારણે થોડુંક લેટ થઈ ગયું અમારે. અને આ મોટા મહા ડ્રાઈવર અમારા, અને મારે કાઈ નો કહેવાય એને, પણ પછી હું કહીશ બે શબ્દ મારા પછી સમજાવી જે છે ને ભાણા. મસ્ત જો બધા બેહી ગયા છીએ. અમારા ભાણુભાઈ, અમારા મેક્સીભાઈ, આ હું અને અમારા ભાઈ મહેશભાઈ, અને પાછળ અમારા બેઠા છે દીપભાઈ અને અમારા ભાઈ દર્શનભાઈ. તો અમે આટલા ભાઈ નીકળી ગયા છીએ. અને એક સપનું હતું અમારે જવાનું તો બીજી જગ્યાએ, પણ નીકળી ગયા છીએ પણ બીજી જગ્યાએ એવું કંઈક છે. એ પણ સપનું પૂરું થાય છે. મસ્ત નીકળી ગયા છીએ, થોડાક આગળ જઈશું. અને ભૂખ પણ લાગી છે, જમવાનું બાકી છે. પણ હવે આ બધા લેટ આવી જાય તો કંઈ આગળ ઊભું રાખશું અને નાસ્તો બાસ્તો કરશું. પછી જોઈએ આગળ. મસ્ત કન્ટિન્યુ બની આવી જાઓ વ્લોગમાં. ઘણા ટાઈમે વ્લોગ બનાવી છે, એવું બધું રહેવાનું છે. અમારા ભાણુભાઈ ચેટિંગ ચાલે છે ટૂંકમાં. તો એન્જોય કરો, તમે એન્જોય કરો. કંપની તમે કામ ન કરો, એન્જોય કરો યાર. મહિનામાં તમે 4-5 વાર રખડવા જાઓ, 4-5 દી રખડવા જાઓ. અમારા મસ્ત માણા હોય ને તો હમણાં જો મેક્સી, શું કેવું મેક્સી, થોડુંક કઈક જેટલો હરખ હતો આમ દ્વારકા જવાનો ભાઈ. વાહ હોજી અમારી મેક્સી ભાઈએ દ્વારકા હાટુ થઈને રેલવેની એક્ઝામ પડતી હતી, રેલવેની. શું કેવું ભાઈ, દ્વારકા એટલે ઠાકરના ઘરે જ આવી છે અત્યારે. હું ટૂંકમાં એમ કહી શકાય. અત્યારે હોત એક્ઝામ દેવા ગયો હોત. કાલે એની એક્ઝામ છે, પણ એક્ઝામ કેન્સલ કરીને અમારી સાથે દ્વારકા આવે છે. દ્વારકા ખબર છે, પણ થોડીક આમ મહેનત પણ નથી કરી યાદ એને કઈ રાત. આમ તો હા રાત દિવસ, સોરી ગાઈસ, રાત દિવસ વાંચતો તો વેલા 4 વાગે ઉઠતો હતો, પણ ગાડલું ઓડી એટલે ગોદડું ઓડી. એટલે એનો મતલબ વિપુલભાઈ, આપણે એનો મતલબ એમ સમજીએ કે ઠાકરનો હુકમ થાય તો જ જવાય. એના કારણે એક્ઝામ પણ કેન્સલ કર્યું પડે, ઠાકરનો હુકમ થાય એટલે. એ તો સાચું હો. આ બધા તો થોડા ખાઈને આવી છે. ના નથી ખાધું. સાચું શું બોલે? તું માં કસમ ખાઈ. ના કસમ નથી ખાઈ વેચાય હે ને. તું સાચું તો સાચું છે. તું આ મારા ભાઈઓ ખોટું બોલે ને. બ્રેક અમે લઈ લીધો મસ્ત ગાંઠિયા ખાવા માટે, કારણ કે જમવાનું બાકી હતું આ બધાના કારણે. અમારા ભાઈ સમજો નેપાળની કરન્સી હો ભાઈ, બહુ અમીર સમજો. હોયની હો ભાઈ, હું કહું હું નેપાળી કરન્સી આપણે વાંચવી પડે. આપણે ઇન્ડિયાની નથી રહેતી, નેપાળની છે સાચી. આપણે ભાઈ ઇન્ડિયાની નથી આવતી. આ જો અમારો એક બીજો ભાઈબંધ દીકરો સમજો. ઓહો હો ભાઈબંધ પૈસા વાળી પાર્ટી બેઠી સમજો. ઓહો સમજો, પૈસા વાળી પાર્ટી હે. ભલે રૂપિયા ઈચામાં 10 રૂપિયા નો ઇન્ડિયન કરન્સી પર ડોલર કાઢે. હા પૈસા વાળી પાર્ટી, અમારી પૈસા વાળી પાર્ટી ભાઈ કઈ ઘટે જ નહીં. તારી કરતા અઘરી નો ટોલા પાસે હો. ગરીબ માણસો. તું નેપાળ નો રહ્યો ને, ગરીબ માણસો. ગરીબ ક્યાંથી 2-3 કોના ચેન વેચી એટલે ઘણું ભેગું થઈ જાય, પણ તોય ગરીબ કે પોતાને. તો હજી હરણ્યું જ જોવે, નોટમાં હરણ્યું જયારે ભાગી જતું હોય ને નોટ લઈને. જો વાત અમારે કઈક અલગ જ થઈ હતી હો. વાત અમારી અલગ જ હતી, પણ અત્યારે બહાર પાડવા જેવી નથી. હું તમને પછી ક્યારેક કહી, નામ તો કહી જ દઉં. જો આ ભાઈબંધ પોતે જ કેસે, બોલ આની જ વાત હતી, પોતે જ કેસે. દ્વારકામાં કયો ભગવાનને પ્રાર્થના કરો થઈ જાય. કોનું? તારું કે હા ભાઈ. શું તારે એવું કઈ હાલશે બોનસ થઈ? ઓરે મસ્ત આપડા જો ભજીયા પણ આવી ગયા હો ભાઈ. ભજીયા અને ચિપ્સ પણ આવે છે. સમજો બધા બેહી ગયા છે ટોલ ભરીને. ભૂખ જ એવી લાગી તો ભાઈ ભજીયા.
ગરમા ગરમ ભજીયા ભાઈ. ચિપ્સ તો કીધી એને ચિપ્સ તો કીધી ને 4 દિવસ 2 મિનિટ થઈ. ભૂખ જેટલી વધારે લાગે ને એટલી ખાવામાં મજા આવે ખબર છે. એ વાત હે. તમે એકવાર એ હે ને આપણે ઘર આ ગયો કહું તો આપણે ઘર આ ગઈ. ચિપ્સ ખાધી ભજીયા અને ઓલા ભાઈ જો સિગરેટ પીવે છે. હા બધે નશો હોય, આપણે નથી, એકે નશો નથી. નશો નહીં કરવાનો, કરો ખરી પણ બહુ સારો નહીં. રખડવાનો નશો કરો હા, ભાઈ, રખડવાનો નશો રખડવાનો કરો. નવી નવી પણ જગ્યાએ તમે જાઓ. સિગરેટ નો માવા રજનીગંધા એ હું એવો નશો કોઈ દેવ નહીં કરવાનો. એટલે તમે એન્જોય કરો આ બધાની જેમ. તો બસ હવે અમારે આને નાસ્તો હે ને કરી કોઈ લીધો. દેવ નશો નથી. આમ જોવા ઘરે શું કે ખબર, હું આરએમડી જ ખાઉં છું. આરએમડી પછી આયા આ એક માણસને મૂકીને માયને જાય હો ભાઈ. નાની 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 આના વ્યવહારના ટૂંકમાં જોવા બેવાના લોચા હાલો ભાઈ કે. હાલે હાલે બેટા બેટા હાજો એ ઉભો રે મારા છોકરાને મનાય આવ ખબર એ ઉભો રે એ મુકા ઓનલાઈન માં ઉડાડી દે. અમારો આ છોકરો એક રિહાણો સમજો. જો મનાયું તો જો ભાઈ ભાણા પાસે મને હો ભાઈ કયો બીજા પાસે માને ને એવું સમજો. માન આપતો એને ઘોડે. કાઈ વાંધો ને આપણી બધાને પછી જોઈ લેવું. મસ્ત જો દાદા કોફી પીવે ભાઈ, ઠંડીની કોફી પીવાની એક મજા જ અલગ છે. જો પ્રશ્ન માણા કોફી પીવે છે. જો વીઆઈપી આવજો આવજો પીવે તો હોય. આ ભાઈ કોફી ચડી જાય. કોફી બોફી બધી પી લીધી છે. હવે બધા છે ને ઇકોમાં ખડકાઈ ગયા છે. તો ખબર પડી કે બસનો કંડક્ટર ચડી ગયેલો છે, બીજો કાંઈ વાંધો નથી. આમાં તુષાર તો બસનો કંડક્ટર ચડી મસ્ત અમારો છેલ્લો સ્ટોપ છે. આના પછી હવે 29 કિલોમીટર રહે છે દ્વારકા. મસ્ત હવે દ્વારકા પહોંચી જવાના છીએ. હવે છેલ્લી વાર કોફી પીવા માટે અમે સ્ટોપ લીધો છે, બ્રેક લીધો છે, કેમ કે ડ્રાઈવર સાહેબને કોફી પીવડાવવી પડે અમારે. આ જો ડ્રાઈવરનું મોઢું જો ભાઈ, લાગત અમારો ડ્રાઈવર ને ભાઈ, અમારો પર્સનલ ડ્રાઈવર હો ભાઈ. આમ જો મોઢું જો, આમ જો આંખે આમ કાળા ડાઘા પડી જાય. આમ જો આમ જો આ બધાની હું જવાબદારી લે, બધી મારી જવાબદારી માથે હું ગાડી ઠોકીશ તો આ બધા વયા ગયા. એટલે બસ છેલ્લો સ્ટોપ જો બસ સ્પેશિયલ કોફી પીવા માટે જ તે. હવે અહીંથી બહુ જાજુ રહ્યું નથી. દ્વારકા બસ 29 કિલોમીટર દૂર છે. બાકીના બધા ભાઈઓ સુતા છે અમારા સ્કોર્પિયોમાં. આ અમારો સ્કોર્પિયો છે જો, તો તમને દેખાડો. અમારા ભાઈઓ બીજા સુતા છે તો સુઈ જ ગયો છે. અને દર્શન તો જો ઘરે છે રૂમમાં સૂતો હોય, એની ઘોડે સૂતો હોય. હોટલના માલિક અમને કોફી એમ સર્વ કરવા માટે આવે. આમ જુઓ તમે, નથી પીવાનું, સમજો નથી પીવાની ને? પીવાની જ છે. એટલું બધું પણ કંઈક એક નાનો કપ ન લેતા આવે. મસ્ત કોફી આમ જુઓ ભાઈ, એકલો માલિક બનાવી દીધો આને. બાર અને મસ્ત અમે પહોંચી ગયા છીએ દ્વારકા. અને બસ હવે અહીંયાથી અમે જઈશું ગોમતી ઘાટે થોડુંક ફ્રેશ થવા માટે. બધા આવી ગયા છે, મસ્ત થઈ ગયા છે. હવે ગાડી બાડીને લોક મારીને અમારો સામાન લઈને અને અમે જઈશું ગાડીને પાર્ક કરીને ચાલીને ગોમતી ઘાટ બાજુ. અને મસ્ત મજા આવી ગઈ. થોડી ટ્રીપ લાંબી થઈ ગઈ, 6 થી 7 કલાક જેવું થઈ ગયું. પહોંચતા પહોંચતા આરામથી આવ્યા. વચ્ચે ઘણા બધા બ્રેક લીધા, કેમ કે ના રીતે આરામથી ગાડી આંકી છે. અને મસ્ત અત્યારે વાગી જાય સવારના 5. અને મસ્ત હવે જઈશું ગોમતી ઘાટે ફ્રેશ થઈને પછી હવે જઈશું મંદિરે દર્શન કરવા માટે. તો આ બ્લોગને આપણે અહીંયા જોઈન કરશું, કારણ કે આ બ્લોગ બહુ જ લાંબો થઈ જાય છે. એટલે મળશું આપણે નવા બ્લોગમાં.
થેન્ક યુ વોચિંગ ફોર